ખુરશી પર બેસીને નશો કરવો, સોશિયલ મીડિયામાં ફેમસ થવા રીલ્સ બનાવવી, શ્રદ્ધાળુના ઘરે જઈને પગલાં પાડવા. આ શખ્સ પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવતો, પરંતુ ધર્મના નામે ધતિંગ કરતા આ પાખંડીની કરતૂતનો પર્દાફાશ થયો છે. આ ઘટના સુરતના અમરોલીની છે, જ્યાં નરેશ ચૌહાણ નામના ભુવા પર દુષ્કર્મનો આરોપ લાગતા સમગ્ર મામલે ચકચાર મચી ગઈ. પોલીસની પકડમાં જોવા મળતા આ પાખંડી ભુવાએ કતારગામની એક યુવતીને તાંત્રિક વિધિના બહાને ફસાવીને તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો કિસ્સો બન્યો છે. જોકે ઘટના અંગેની ફરિયાદ મળતા જ પાખંડી ભુવાને પોલીસે દબોચી લીધો હતો. ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. પાખંડી ભુવાની ચુંગાલમાં ફસાયેલી યુવતી સાથે આ ભુવાએ ધાકધમકી આપીને અનેક વખત પોતાની હવસને સંતોષી હતી. આખરે કંટાળીને ભોગ બનનાર સિંગણપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને આપવીતી જણાવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. આખરે પોલીસે ફરિયાદ નોંધીને પાખંડી ભુવાને દબોચી લીધો હતો. મહત્વનું છે કે નરેશ ચૌહાણ નામના આ પાખંડી ભુવાએ અનેક લોકોને ભુવા બનાવ્યા હોવાના આરોપ મુકાયા છે. તો આ શખ્સ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવીને સીન સપાટા નાખતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને લંપટ ભુવા નરેશ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાખંડી ભુવાની કામલીલાનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં આજે પણ અનેક પરિવારો અને લોકો આવા ભુવા ભરાડીની ચુંગાલમાં ફસાતા હોય છે. આ પહેલા પણ વધુ પૈસા મેળવવાની લાલચમાં લોકોએ તાંત્રિક વિધિના નામે પૈસા ગુમાવ્યાના પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પાખંડી ભુવાએ યુવતી સાથે માતાજીના પ્રસાદમાં નશાકારક ચીજ ભેળવીને દુષ્કર્મ આચર્યાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.